મારી ઘરે છોકરું આવશે તમારી દીકરીને, હવે તમારે બીજે લગ્ન કરવા છે. જમાઈ સસરાનો વળઘોડો કાઢે. કેમ છો? પગે લાગુ. અમારે અહીંયા સંડાસની ઓલી ગટર આવે ને નીચે ની આખી ઉભરાણી હે ને તો એ સાફ કરવાની છે. એ ભાઈ હા હાવેણો બાવેણો ન હોય, હું તમારો જમાઈ થાવ. આ કઈ તમે મને ગટર સાફ કરવા અહીંયા બોલાવો? એ પાછી સંડાસની ગટર છે તમારી. પગે લાગુ. અરે પગે નથી લાગુ અત્યારે ને, તમે જલ્દી મારી ઘરે પોગો. કા ઘરે શું છે? તમારો હાડો એટલે કે મારો દીકરો રહ્યો ને એ ટાંકામાં પડી ગયો. હાલો ટાંકામાં પડી ગયો હે? પગે લાગુ. અરે તમારો હાડો ક્યાં જીવવા દે એમ હે, પોલીસ વાળા ઉપાડી ગયા એને. હા પોલીસ વાળા લઈ ગયા? શેના માટે? પગે લાગુ. અરે પગે નથી તમારે લાગુ બાપા, હવે પગે લાગુ પગે લાગુ. તમારો હાડો છોકરીને ભગાડીને લઈ ગયો હે. છોકરીને ભગાડીને લઈ ગયો હવે? ओए खबीस का बच्चा, ये झूमर हमको पसंद आती, ये तुम हमको देती, हमारे मकबरे का छत बहुत खाली खाली लगती. ये झूमर तुमको देती तो हमारा छत खाली खाली नहीं लगती. હાડુભાઈ, હા તમારી એક મદદની જરૂર હે. હા બોલો ને. એક જરાક 25 લાખ રૂપિયાની જરૂર પડી છે. 25 લાખ? 25 લાખનું તમારે શું કરવું છે? એમાં હે એવું જરાક દેણામાં આવી ગયો હું અત્યારે. ભાઈ આને જરાક નો કહેવાય, આને પૂરા દેણામાં આવી ગયા કહેવાય. તમારે બીજું કઈ લાવવાનું છે? સવારથી 50 વાર બોલી જ, બારના જજાની લાઈટો લાવવાની, મંદિરમાં લગાવવાની સિરીઝ લાવવાની, રંગોળી કરવાના, ચીરોડી કલર લાવવાના હે. આખો દી ફોનમાં જ પડ્યો હોય. આંધળીનો થઈ જાય નવરી ના. આ તારા બાપા ઘડી ઘડી મને ફોન કરીને કે જમાઈ રાજા તમારા હાડાએ આ કર્યું, જમાઈ રાજા તમારા હાડાએ પેલું કર્યું, તમે આવો ને. હું કઈ નવરી નો હું? મહિનાનું કેટલું કમાવું ભાઈ? 30,000 કમાવું. તમે કેટલું કમાવો? 30,000 તો હું કમાવું, મેનેજર હું. તો તમારા બેનું કામ એક જ છે ને, ચૂનો લગાવવાનું. આના કારણે તમે લો એનર્જી ફીલ કરતા હશો અને ઉઠવા બેસવામાં ગોઠણ, કમર અને પગના તળિયા દુખતા હશે. એ ભાઈ અહીંયા ગાડી પાર્ક કરવાની મનાઈ છે, દેખાતું નથી તમને? અરે બસ 3 મિનિટ ભાઈ, હમણાં જવું જ છે. ના ગાડી ઉપાડો અહીંથી હો ભાઈ, 3 સેકન્ડમાં હવા નીકળી જાય. એલી એ મમ્મીજીને સમજાવવા બધાને કે કરે કે જમાઈ રાજા કેટલું કમાઈ છે? 35,000 ઉપકડી કમાઈ છે જમાઈ રાજા. અરે ભાઈ કાઈ દે, વરસાદનો લપટી ગયો તો જરાક લાગી ગયું. આ છોકરાઓ બહુ બીકાય, મને કે હાલો દવાખાને. આ તારી બેના મારી હાડી આવા ફોટા રાખે, હાવ પાછી ઇન્સ્ટાના અને વોટ્સઅપમાં ડીપી રાખે. તમે હાવ નાની છોકરી સમજીને એને ચગાવો જ છો. તમે ભુવનના બાપા બબલુ જેવા લાગો પપ્પા. આ બબલુ બંટી બનીને સોનમ બાજુવાળી યારે પિક્ચરમાં ગયો તો. હા પપ્પા, સોનમ કોણ હે? આપણે હમણાં દીવ ગયા તા ને, હા એ ઘરવાળીને ખબર પડી ગઈ. મારી બાયડીને ખબર પડી ગઈ. મારા હાડાને ખબર પડી ગઈ. બાપાને ખબર પડી ગઈ. પપ્પા તમે તમારા લગ્નમાં શું પહેર્યું હતું? શેરવાની કે સૂટ? મારા સસરાએ ધરાહાર સૂટ પહેરાવ્યો હતો. વાહ, વેઇટરનો. બેન ગટર ખોદવાની તમારે? હા અમારે ખોદવાની ને, અહીંયા અમારે સંડાસનું પાણી બહુ ભરાઈ જાય. હા દેખાય, લોંદે લોંદા બહાર નીકળે છે, બહુ ભરાઈ ગયો ભાઈ. આમાં ગટર તો ખોદવી પડશે. HR ગયો માં આ વર્ષે રિઝોલ્યુશન શું લીધું? એ તો કે જીમનું લેવું હોય પણ 9 થી 6 તો અહીંયા ઓફિસમાં જ ખંડાવી છે.